નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાસાગર એજ્યુકેશન કેમ્પસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સૌ શીખી રહ્યા છીએ ધોરણ 7 એકમ નંબર 12 વનસ્પતિમાં પ્રજનન. તો મિત્રો, આપણે લાસ્ટ વિડીયોની અંદર આપણે વનસ્પતિના પ્રકાંડો વિશેની આપણે ચર્ચા કરી હતી, જેમાં પુંકેસર ચક્ર, સ્ત્રીકેસરના વિવિધ ભાગો, પરાગનયન એટલે શું, પરાગાસનની થતી પ્રક્રિયાઓ બધી આપણે ચર્ચા કરી હતી. અને આપણે પરાગનયન એટલે શું એના બે પ્રકારો પણ શીખ્યા હતા, સ્વપરાગનયન અને પરપરાગનયન. તો આજે આપણે એક નવા ટૉપિક તરફ જઈએ, જેનું નામ છે ફલન એટલે કે ફલિતાંડનું નિર્માણ કેવી રીતે થાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે તેની માહિતી મેળવીએ. તો જન્યુઓના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહેવામાં આવે છે. કે જન્યુ એટલે કે બે પ્રકારના કોષો, માદાજન્ય કોષો અને નરજન્ય કોષોના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહેવામાં આવે છે. કે નરજન્યુ અને માદાજન્યુ એટલે કે ફલિતાંડ બનવા માટેનું તમને સંયુગ્મન થવાની જે પ્રક્રિયા છે, જેને ફલન કહેવામાં આવે છે. જેમ આકૃતિ 12.11 તમે જોઈ શકો છો. અને ફલિતાંડ ત્યારબાદ એ શેમાં, ભ્રૂણમાં વિકાસ પામે છે. તો આ રીતે તમે નિહાળી શકો છો આકૃતિ દ્વારા કે ફલન એટલે કે ફલિતાંડ નિર્માણ, અંડકોષ, ત્યારબાદ પરાગનલિકા, ઉપરનો છોડ છે અંકુરિત પરાગરજ, અને ત્યારબાદ ફલિતાંડનું શું થાય છે, નિર્માણ થાય છે. તો આ રીતે ફલનની પ્રક્રિયા થઈ શકે છે. તો આ રીતે ફલન એટલે શું, તો નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મન થવાની ક્રિયાને ફલન તરીકે ઓળખવામાં આવે છે. અને ફલિતાંડ એટલે શું, તો પણ યાદ રાખી શકો છો, નરજન્યુ અને માદાજન્યુઓના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ફળ અને બીજનું નિર્માણ કેવી રીતે થાય છે. તો ફલન પછી અંડાશયમાં ફળમાં પરિણમે છે અને પુષ્પના બીજા ભાગો થોડા સમય બાદ ખરી પડે છે. જ્યારે ફળ પાકી ગયેલું હોય તો એ અંડાશયમાં નિર્માણ પામે છે. તમે જોયું હશે કે જે કોઈ કાચું ફળ હોય અને થોડા સમય બાદ પાકી જાય તો એ પરિપક્વતા પામેલો ભાગ છે, જેને આપણે અંડાશય તરીકે ઓળખીએ છીએ. અંડકોષમાંથી બીજ જ્યારે નિર્માણ પામે છે અને બીજ એ રક્ષણાત્મક બીજ આવરણની અંદર ભ્રૂણ એટલે કે નાના બાળ તરીકે શું કરે છે, વિકાસ પામે છે. તો બે પ્રકારના ફળ હોય છે, માસલ ફળ હોય છે. તો આપણે જોઈએ કે કેટલાક ફળો માસલ હોય છે અને કેટલાક રસાળવાળા હોય છે, જેવા કે કેરી, સફરજન, નારંગી. અને કેટલાક ફળો કઠણ કે સૂકા હોય છે, જેમ કે બદામ અને અખરોટ. જેમ આકૃતિ 12.12a તમે જોઈ શકો છો, સફરજનનો ઊભો છે અને બીજું છે બદામ. તો આ રીતે કેટલાક ફળો માસલ હોય છે, કેટલાક ફળો રસાળ હોય છે. ત્યારબાદ બીજનો ફેલાવ કે રીતે થાય છે. તો કુદરતમાં એક જ પ્રકારના જે પુષ્પો છે એ જુદી જુદી જગ્યાએ ઉગતા હોય છે, કારણ કે બીજ જુદી જુદી જગ્યાએ ફેલાતા હોય છે. યાદ રાખજો ફરીથી કે કુદરતમાં એક જ પ્રકારના જે પુષ્પો છે જે એક જગ્યાએ નથી ઉગતા, અલગ અલગ જુદી જુદી જગ્યાએ આપણને ઉગતા જોવા મળતા છે, કારણ કે બીજ એ જુદી જુદી જગ્યાએ ફેલાતા હોય છે. તમે ક્યાં જંગલ કે ખેતર કે બગીચામાં ચાલતા તમે જોયું હશે કે કેટલાક બીજ તો અથવા ફળો તમારા કપડાને પણ ચોંટી જતા હોય છે. તો તમે જાણવાનો પ્રયત્ન કર્યો કે આ બીજ તમારા કપડાને કેવી રીતે ચોંટી જતા હોય છે. તો જો એક જ વનસ્પતિના બધા જ બીજ એક જ જગ્યા પર પડે અથવા ત્યાં વૃદ્ધિ પણ પામે, તમે શું વિચારો છો? યસ, રાઈટ, સાચી વાત છે મિત્રો, કે એક જ વનસ્પતિના બધા જ બીજ એક જ જગ્યા પર પડે અને ત્યાં જ બધા જ વૃદ્ધિ પામી શકતા હોય છે. તો આ રીતે અહીં સૂર્યપ્રકાશ, પાણી, ખનિજ ક્ષારો અને જગ્યા માટે સખત સ્પર્ધા પણ જોવા મળતી હોય છે. પણ આ બધું શેમાં જોવા મળે છે? વનસ્પતિઓમાં. જે પણ વનસ્પતિઓ ત્યાં સૂર્યપ્રકાશની આવશ્યકતા હોય, પાણી હોય, વિવિધ પ્રકારના ખનિજ ક્ષારો હોય અને એમની જગ્યા, તો જ એ વિકાસ પામી શકે છે. જો આ બીજ તંદુરસ્ત વનસ્પતિ તરીકે વૃદ્ધિ ન પામે તો વનસ્પતિના બીજના ફેલાવાની પ્રક્રિયા દ્વારા ઘણો બધો ફાયદો થાય છે. તે વનસ્પતિ અને કોંપણોમાં સૂર્યપ્રકાશ, પાણી અને ખનિજ ક્ષારોની સ્પર્ધા અટકાવે છે. તો આ રીતે વનસ્પતિ નવી વસાહતમાં બહોળો ફેલાવ કરવાની શું આપે છે? તક આપે છે. તો બીજ અને ફળો, પવન, પાણી, પ્રાણીઓ દ્વારા વનસ્પતિ તેને દૂર લઈ જવામાં આવે છે. પાંખોવાળા બીજ જેવા કે સરગવો, મેપલ, આ બધા વૃક્ષો તમે જોઈ શકો છો, જેમાં ઘાસના હલકા બીજ અથવા આક એટલે કે મદારના રોમમય બીજ, સૂર્યમુખીના રોમમય ફળો, જે તમે આકૃતિ 12.1 બી અને જેમાં નિહાળી શકો છો. સરગવો, મેપલના બીજ, સૂર્યમુખીનો રોમમય ફળ અને મદારના રોમમય બીજ. તો આ જે વનસ્પતિ છે એને સૂર્યપ્રકાશ, પાણી, ખનિજ ક્ષારો બધાની આવશ્યકતા હોય છે. તો એને પવન દ્વારા દૂર લઈ જવાય છે. કેટલાક બીજ પાણી દ્વારા પણ ફેલાતા હોય છે. નારિયેળમાં પણ આપણને જોવા મળતા હોય છે.
આ ફળો અથવા બીજ સામાન્ય તે પોચા અને તાંતણા જેવા બાહ્ય આવરણના સ્વરૂપમાં વિકાસ પામે. તો કેટલાક બીજ આપણે પ્રાણીઓ દ્વારા પણ ફેલાતા હોય છે. ખાસ કરીને બીજ કાંટાળા હોય, હૂક જેવી રચના ધરાવતા હોય, જે પ્રાણીઓના શરીર સાથે જોડાઈને દૂરના સ્થળ સુધી જાય છે, ઉદાહરણ કે ગાડરીઓ અને યુરેના. તો કેટલાક બીજનું વિકિરણ ત્યારે જ થાય છે કે જ્યારે ફળ ઝટકાથી ફૂટી જાય છે અને આ બીજ પિતૃ વનસ્પતિમાંથી દૂર સુધી ફેંકાતું હોય છે. એરંડા અને બાલસમમાં પણ આ રીતે તમને જોવા મળે છે. તમે જોઈ શકો છો અહીંયા ગાડરીઓ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા એકમ નંબર 12 વનસ્પતિમાં પ્રજનન, જેના આપણે સંપૂર્ણ ચર્ચા કરી હતી, જેમાં વનસ્પતિમાં 2 પ્રકારના પ્રજનન જોવા મળે છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનની પદ્ધતિ આપણે જોયું અવખંડન, કલિકા સર્જન, બીજાણુ સર્જન અને વાનસ્પતિક પ્રજનન. ત્યારબાદ વાનસ્પતિક પ્રજનનના 3 ભાગો છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ. એમાં સૌથી મહત્વનું છે મિત્રો વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? પુષ્પ છે. પુષ્પ એ એકલિંગી પણ હોઈ શકે, જેમાં 2 ભાગો છે, નર પ્રજનન ભાગ અને માદા પ્રજનન ભાગ. દ્વિલિંગી પુષ્પમાં પણ નર અને માદા બંને પ્રજનન અંગો જોવા મળતા હોય છે. ત્યારબાદ આપણે પરાગરજ, પરાગાસન એ બધાની સંપૂર્ણ ચર્ચા આપણે કરી. પરાગનયન 2 પ્રકાર શીખ્યા, સ્વપરાગનયન અને પરપરાગનયન. અને પરાગનયનની પ્રક્રિયા પવન, પાણી અને કીટકો દ્વારા ફેલાતી હોય છે. ત્યારબાદ આપણે ફલન શીખ્યા કે નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનની પ્રક્રિયાને ફલન તરીકે ઓળખવામાં આવે છે. અને ફલન પામેલા જે અંડકોષ છે તેને ફલિતાંડ કહેવામાં આવે છે. અને ફલિતાંડ પછી ભ્રૂણમાં શું કરે છે? પરિણમે છે. તો સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર આપણે મેળવી. તો આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય લખવાનું રહેશે. અને સ્વાધ્યાયના પ્રશ્નો તમને આના પછીની જે PDF તમને મોકલું છું તેની અંદર તમારે વિજ્ઞાનિક ચોપડાની અંદર સ્વાધ્યાય લખવાનું રહેશે.